શું આપણને હવે અમેરિકામાં બનતા ફ્રૂટ ખાવા મળશે? શું અમેરિકાના ટેક ગેજેટ હવે ભારતમાં આવશે? આ બધા સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ચર્ચા છે કે ભારત અને અમેરિકા વચ્ચે મોટી ટ્રેડ ડીલ થવાની છે. આ ટ્રેડ ડીલમાં શું થશે, આ ઉપરાંત આ ટ્રેડ ડીલમાં ભારતને શું ફાયદો છે, અમેરિકાને શું ફાયદો છે અને ખાસ તો આપણા જેવા સામાન્ય માણસોને શું ફાયદો થવાનો છે તેની વાત આજના ડેલી ડોઝમાં કરીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર થોડા સમય પહેલાં ભારત આવીને ગયા અને કહ્યું કે હવે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પૂરી થવાની જ છે. ભાઈ, એમણે તો કહી દીધું, પણ ભારત અને અમેરિકા વચ્ચે આ ચર્ચા છેલ્લા 8 મહિનાથી ચાલે છે. પણ અત્યારે એટલે મહત્ત્વનું છે કારણ કે અમેરિકાનું એક ડેલિગેટ ભારતમાં આવ્યું છે અને ભારત અને અમેરિકાના અધિકારીઓ 4 દિવસ સુધી ચર્ચા કરવાના છે. આ ચર્ચા એટલા માટે અગત્યની છે કારણ કે બંને દેશો વચ્ચે $500 બિલિયન રોકાણની ચર્ચા થવાની સંભાવના છે. વળી આ ટ્રેડ ડીલમાં જે પણ ચર્ચા થાય તેની અસર તમારા અને મારા ખિસ્સા પર પડવાની છે. દિલ્હીમાં બેસીને બંને દેશના પ્રતિનિધિઓ એ ચર્ચા કરશે અને જેમાં મહત્વનો મુદ્દો છે ટેરિફ. અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફને ઘટાડવા પર ચર્ચા થશે. બંને દેશો વચ્ચે થતા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટને લઈ કસ્ટમના નિયમો પર ચર્ચા થશે. વેપાર કેવી રીતના વધારી શકાય, રોકાણ કેવી રીતના વધારી શકાય, આ બધાય મુદ્દા પર ચર્ચા થવાની છે. આ બધામાં સૌથી મહત્વના મુદ્દા તો રહી જ ગયા. અમેરિકા ઈચ્છે છે કે ભારત તેના કૃષિ પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ, કાર, મેડિકલ ડિવાઇસ આ બધી પ્રોડક્ટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરે. તો બાપુ, સામે આપણે આપણી શરત તો મૂકી જ દીધી છે. ભારત ઈચ્છે છે કે અમેરિકામાં ભારતીય ટેક્સટાઇલ, ફાર્મા, એન્જિનિયરિંગ, ગુડ્સ અને આઈટી સેવાઓને વધુ સરળતાથી એન્ટ્રી મળે, એટલે કે ભારત અમેરિકામાં આ બધી વસ્તુઓ સરળતાથી વેચી શકે. હવે એક્સપર્ટ બંને દેશોના મળીને શું નિર્ણય લાવે છે તેની પર નજર રહેશે. બીજી તરફ અમેરિકા ભારત પર લગાવેલા 50% ટેરિફને ઓછો કરીને 18% સુધી કરી શકે છે. આ ઉપરાંત રશિયન તેલ ઓઇલ ખરીદવા પર ભારતીય ઉત્પાદનો પર જે 25% વધારાનો ટેરિફ લગાડવામાં આવ્યો છે તે પણ રદ કરવામાં આવી શકે છે. આ ડીલમાં એવી પણ ચર્ચા છે કે ભારત આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી $500 બિલિયન એટલે કે 47 લાખ કરોડના ઉત્પાદનો ખરીદી શકે છે. જેમાં ભારત એનર્જી સેક્ટર, ક્રૂડ ઓઇલ, ટેકનોલોજી, હાઈટેક મશીનરી, એડવાન્સ ઇલેક્ટ્રોનિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિવાઇસ વગેરે જેવી ખરીદી કરી શકે છે. એટલે કે ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતને સારો એવો ફાયદો થશે. આ અમેરિકા પણ કંઈ ઓછું નથી. ભારતને આટલી ટેકનોલોજી આપીને બદલામાં ભારતના માર્કેટમાં પોતાનું એક્સેસ માગી રહ્યું છે કારણ કે એને પોતાના અનાજ, પશુ આહાર માટેની લાલ જુવાર, ફળો, સોયાબીન, તેલ ભારતીય માર્કેટમાં વેચવા છે અને આખી વાત આ કૃષિ સેક્ટરને કારણે જ અટકેલી છે. આ બધું તો આપણા વડીલો એટલે કે એક્સપર્ટ બેસીને નક્કી કરશે જ અને જે પણ કરશે એ દેશ હિતમાં જ હશે. પરંતુ સવાલ એ થાય કે આનાથી ભારતને ફાયદો કે નુકસાન શું થવાનું છે? જો અમેરિકન ઉત્પાદનો પર ટેક્સ ઘટશે તો ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવા કે ટીવી, મોબાઈલ, વોશિંગ મશીન આ ઉપરાંત મેડિકલ ઉપકરણો સસ્તા થઈ શકે છે. ભારતીય કંપનીઓની નિકાસ વધશે તો રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. આઈટી અને ટેક ક્ષેત્રમાં કામ કરતા યુવાનો માટે અમેરિકન કંપનીઓ સાથે વધુ પ્રોજેક્ટ અને તકો મળી શકે છે. આપણા ખેડૂત ભાઈઓ માટે પણ ફાયદો છે કારણ કે ખેડૂતો માટે કૃષિ નિકાસની નવી તકો વધશે અને કૃષિ ક્ષેત્રમાં સ્પર્ધા મજબૂત બનશે. ફાઇનલી આ ડીલમાં શું થાય છે તે તો 4 દિવસ પછી ખબર પડશે. ત્યારે 4 દિવસ પછી આપણે શું ડીલ થઈ છે તેના વિશે પણ વિગતવાર વાત કરીશું. ત્યાં સુધી તમે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.